રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી મનોવિજ્ઞાન ભવનના વડાનું નિવેદન। પ્રોફેસર ડોક્ટર યોગેશ જોગસણે કહ્યું કે મોબાઈલની લત પાછળ વાલીઓ જવાબદાર, ઓનલાઈન ગેમિંગ આ ઘટના પાછળ જવાબદાર હોઈ શકે। બાળકો મોબાઈલનો ઉપયોગ કરે તો તેમાં હિસ્ટ્રી તપાસવી જરૂરી। રાજ્યમાં બાળકો દ્વારા મોબાઈલના ઉપયોગ માટે SOP ખૂબ જરૂરી। છેલ્લા 2 દિવસથી આપણે જોઈએ છે કે અમરેલીના મુંજિયાસરમાં અને ગઈકાલે જે ડીસાની જે ઘટનાઓ બની, આ ઘટનાઓની અંદર એવું લાગી રહ્યું છે કે બાળકોને કોઈને કોઈ પ્રકારની મોબાઈલ થ્રુ અથવા તો અન્ય કોઈ પ્રકારની ચેલેન્જ આપવામાં આવી હશે અને એટલા માટે જ બાળકોએ બીજાથી પોતાની જાતને ચડિયાતી સાબિત કરવા માટે એ પોતાના જ શરીર ઉપર, એટલે કે જેને સ્વપીડન મનોવિજ્ઞાનમાં કહે છે, એ સ્વપીડન કર્યું હોય। આ પ્રકારની ઘટનાઓ ન બને અથવા તો બાળકોની અંદર જે મોબાઈલનું વળગણ છે એ ઓછી થાય એ માટેના સધિયારા પ્રયત્ન કરવા જોઈએ। માનનીય શિક્ષણ મંત્રીએ ગઈકાલે જે કહ્યું છે કે SOP લાવશે, તો આ પ્રકારની SOPનું આપણે બધાએ સ્વાગત કરવું જોઈએ, કારણ કે સરકાર એટલી જાગૃત છે અને જો આ પ્રકારની SOP આવશે કે જે ચોક્કસ પ્રકારની આચારસંહિતા આવશે કે મોબાઈલનો ઉપયોગ કઈ રીતે કરવો, કેટલો કરવો, અને ખાસ કરીને શિક્ષકોથી માંડીને વાલીઓ સુધી દરેકને માર્ગદર્શન મળી રહે। જો આ પ્રકારની બાબતો બનશે તો મને લાગે છે કે જે બાળકોની અંદર મોબાઈલનું વળગણ જે છે અથવા તો મોબાઈલ પ્રત્યેનું જે આકર્ષણ છે એ ઓછું કરવામાં આપણે ક્યાંક ને ક્યાંક એ સહિયારો પ્રયત્ન એ કરી શકશું। આવા જ્યારે કેસીસ બને ત્યારે વાલીઓ એ ખાસ જાગૃત રહેવું જોઈએ। એટલા માટે જાગૃત રહેવું જોઈએ કે સ્કૂલે જતા બાળકના શારીરિક ચેકિંગ એ સ્કૂલ કે શિક્ષકો કરી શકવાના નથી, તો એ પોતાના બાળકોના જે શરીર પર કોઈને કોઈ પ્રકારની ઈજા થઈ છે તો એની જવાબદારી એ માતા પિતાની જ રહેશે। તો દરેક માતા પિતાએ પોતાના બાળકોના શરીર પર આવી કોઈ નિશાનીઓ છે કે કેમ એની તપાસ એ કરી લેવી જોઈએ અને હોય તો એની સાથે પ્રેમપૂર્વક વ્યવહાર કરીને શા માટે બન્યું છે અને કઈ લાલચથી બન્યું છે એ પ્રકારની એ જાણકારી મેળવી અને યોગ્ય સલાહકારનો સંપર્ક કરી અને બાળકોની સાથે એની વાતચીત કરવી જોઈએ, જેથી કરીને એ બાળકો ફરી વખત આ પ્રકારની દિશામાં જાય નહીં।